રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય આનંદમાં? હવે આજે મારે તમને વાત એ કરવી છે કે લાઈફની અંદર અમુક વખતે આપણે એક એવી ભૂલ કરી જઈએ ક્યારેક લાઈફની અંદર કે જે આખી લાઈફ આપણે પછી ભોગવવી પડે. એ ભૂલને લીધે આપણે કેટલી બધી નુકસાની વેઠવી પડે અને કેટલી બધી માનસિક આપણી જે દશા થાય, રાઈટ, એનો કોઈ હિસાબ જ નથી. તો એવું શું થયું છે તો એવું આ મારે વાત એ કરવી છે કે ભાઈ છે આપણે ગુજરાતી, રાઈટ, જેનું નામ છે ચિરાગ પટેલ, જે ન્યુરોસર્જન છે અને એ છે અહીંયા યુકેની અંદર. હવે યુકેમાં એ ન્યુરોસર્જન અને એને અહીંયા કેવો પ્રોબ્લેમ થયો અને હું એને કર્યું, રાઈટ, એના વિશે મારે તમને વાત કરવી છે. આ ચિરાગ પટેલ 1994માં એને ઇન્ડિયામાં યુનિવર્સિટીમાંથી ન્યુરોસર્જનને ન્યુરોલોજિસ્ટનું ક્વોલિફાઈડ થઈ અને પછી અહીંયા લગભગ 2002માં એ યુકેમાં આવ્યા, રાઈટ, અને ત્યાં પ્રેક્ટિસને કરીને બધું. એટલે હી વોઝ એ કન્સલ્ટન્ટ, રાઈટ. 2015થી કન્સલ્ટન્ટ અહીંયા કાર્ડિફ યુનિવર્સિટી જે પાછળ દેખાય છે એ હોસ્પિટલ, ત્યાં એ પોતે કન્સલ્ટન્ટ હતા ન્યુરોલોજિસ્ટનું, રાઈટ. અને આ એક જ આખા વેલ્સની અંદર આ એક જ ન્યુરોલોજિસ્ટ એટલે કન્સલ્ટન્ટ. ઓકે, ન્યુરોલોજિસ્ટ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બહુ આવડતવાળી આવડત હોય તમારી પાસે, રાઈટ, અને ઇન્ટેલિજન્ટ હોય તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો, બાકી ઇઝી નથી આ એમ. એટલે હવે હી વોઝ વેરી ફેમસ ત્યાં અને બધું બરાબર હાલતું હતું. હવે મીન વાઇલ એને એક પેશન્ટ આવે છે 2019ની અંદર ટ્રીટમેન્ટ કરાવવા માટે અને એને કંઈ સ્પાઇનની અંદર પ્રોબ્લેમ હતો. તો એ ભાઈ છે ને ફેબ્રુઆરી 2019માં એનું ઓપરેશન કરે છે, રાઈટ. અને પાછળ સ્પાઇનની અંદર કંઈ હશે, રાઈટ. એ તો એ ઓપરેશન કરે છે. પછી પાછું ઓગસ્ટ 2019માં ફરીથી એમાં પાછી એની કન્સલ્ટન્સી સાથે વળી પાછો પ્રોબ્લેમ થાય છે. તો પાછું એટલે એ ક્લાયન્ટ કન્ટિન્યુઅસ લગભગ ડિસેમ્બર 2021માં છેલ્લું ઓપરેશન કરે છે અને સ્પાઇનલ કોર્ડ સ્ટિમ્યુલેટર અંદર મૂકી દે છે એમાં, કારણ કે એ વોઝ એ પેઇનનો પ્રોબ્લેમ હશે એને. અને મીન વાઇલ આના માટે એને પેઇન જ્યારે થતું હોય તો આપણે સહન ન કરી શકતા હોય એવું પેઇન જ્યારે થતું હોય તો એના માટે સ્પેશિયલ મેડિસિન આવે છે. જે મેડિસિન એને મોર્ફિન સલ્ફેટ ટેબ્લેટ અને ડાયઝેપાન, રાઈટ, એને લીધે માણસને એ આપણે માઇન્ડની અંદર એટલી અસર કરે કે ઓલું પેઇનને આપણે ખબર ન પડે અને આપણે થોડુંક રિલેક્સ થાય. અને આ જે ટેબ્લેટ છે એ અંડર કંટ્રોલ ડ્રગ્સમાં આવે છે. કંટ્રોલ ડ્રગ્સ એટલે કે એ તમે છે ને ક્યાંય પ્રિસ્ક્રાઇબ એના આખા જે એના માપદંડ છે એ માપદંડ સાથે તમે એને પ્રિસ્ક્રાઇબ કરી શકો અને એ સ્પેશિયલ રજિસ્ટરની અંદર એની એન્ટ્રી થવી જોઈએ, રાઈટ. હવે આ ડ્રગ લેતાં માણસ ઘણી વખત એડિક્ટ થઈ જાય. હવે મીન વાઇલ આ જે પેશન્ટની હું વાત કરું છું એ પેશન્ટ એને સાથે ભાઈને આપણે જે ચિરાગ પટેલ છે, રાઈટ, એની સાથે રિલેશનશિપ થઈ જાય છે. અને એ રિલેશનશિપમાં ટૂંકમાં એની સાથે જોરદાર રિલેશનશિપ સાથે આપણે કેમ એક ગર્લફ્રેન્ડ હોય કે એ ટાઈપની રિલેશનશિપ એને થઈ જાય. અને મીન વાઇલ આ બધું દરમિયાન આનું પાછી ટ્રીટમેન્ટ એ હાલે છે, રાઈટ. એટલે આ બધું ચાલે છે. આ બધું ચાલતા આમાં પછી પરિણમે છે કે આ 2023 સુધી આને આ ભાઈને 2023માં છે ને આનું પછી, કારણ કે ગમે આ જે રિલેશનશિપ હોય કોઈ પણ જાતની, રાઈટ, ફિઝિકલ રિલેશનશિપ્સ એ કેટલો ટાઈમ ટકે, રાઈટ. એનું સિચ્યુએશન પોઈન્ટ તો આવે ને, કારણ કે જ્યાં સુધી માણસને આ તો બધું ફિઝિકલ એટ્રેક્શન હોય. હવે ફિઝિકલ એટ્રેક્શન તો કંઈ થોડું દરરોજનું રહેવાનું છે. એટલે આ પછી ટાઈમ પીરિયડ થયો 2023માં આ બધું આનો પછી પ્રોબ્લેમ પૂરો થયો કે પ્રોબ્લેમ થઈ ગયો કે ભાઈ હવે આપણે રિલેશનશિપનો મીન વાઇલ આ ભાઈએ છે ને એને 2021 પછી પણ જે આ ટ્રીટમેન્ટ થયા પછી પણ જે ઓલી ટેબ્લેટ હતી એ ટેબ્લેટ અને
આપતો અને એ ઓલી ડિમાન્ડ કરતી એની સામે, કારણ કે એક રિલેશનશિપ થઈ ગઈ હતી, સેક્સ્યુઅલ રિલેશનશિપ. તો એને લીધે આને છે ને એ બ્લેકમેલ પછી કરતી કે ભાઈ મને છે ને તું આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરી દે અને આપ, રાઈટ. હવે આ ભાઈએ પ્રિસ્ક્રાઇબ કરી પણ એને રજિસ્ટરમાં કે ક્યાંય એન્ટ્રી બેન્ટ્રી કે ક્યાંય ન કરી એમ, ને એમને એમ પ્રિસ્ક્રાઇબ કરતો ગયો, કારણ કે ઓલી ફીલ ગિલ્ટી, રાઈટ, કે જો ઓલી એને કહી દે ને કમ્પ્લેન કરે જો હેલ્થ બોર્ડમાં, રાઈટ, મેડિકલ હેલ્થ બોર્ડમાં, તો આનું લાઇસન્સ થઈ જાય અને આનું બધું પૂરું થઈ જાય અને આખી આની જે એક પ્રેસ્ટીજ હોય અને રાઈટ એ ડૉક્ટર તરીકે, સર્જન તરીકે, ન્યુરો સર્જન તરીકે એ બધું પાણીમાં ધૂળમાં જ વયું જાય ને બધું એમ ટૂંકમાં, અને કેટલી બધી નામોશી થાય. તો આ ભાઈ પછી અંદરથી બીતો હતો, પણ શું કરે કે ઓલી બ્લેકમેલ કરતી હતી કે આપ તો જ થાય, રાઈટ. અને છેલ્લે એને પછી આની ખબર નહીં છેલ્લું બધું થયું ત્યારે એને ઓલી કીધું કે મને પૈસા કે મારે પૈસા જોઈએ છે એ કે, રાઈટ, આઈ નીડ 10,000 pounds, રાઈટ. ઓલો ભાઈ કે મારે પાસે 10,000 ભાઈ ને જ ભાઈ, પણ 5,000 તને આપું, 5,000 પાઉન્ડ આપ્યા પાછા. હવે અને મીન વાઇલ પછી ઓલી પોલીસમાં ગઈને એને કમ્પ્લેન કરી કે ભાઈ મને આવી રીતે આ સેક્સ્યુઅલ રિલેશનશિપમાં મને આવી રીતે આ કરે ને આમ કરે ને તેમ કરે ને અહીંયા લેડીઝનું તો સાંભળે વધારે. એટલે ભાઈને સીધું આ ફરમાન આવ્યું કે ભાઈ મેડિકલ કાઉન્સિલનું કે તમને બોલાવે છે ને આની ભાઈ પછી બધી ગયો ને એને પછી આખી જે એની ટ્રિબ્યુનલ હોય એને સ્પેશિયલ ટ્રિબ્યુનલ હેલ્થ બોર્ડની, એમાં પછી બધું આખું આ બધું વાત કરીને બધું થયું અને કેસ આવેલો એનો, અને કેસ આવેલો એમાં ભાઈએ કબૂલી કર્યું કે ભાઈ મને બીજી કંઈ બીક નથી, પણ આ એક થઈ ગયું કે મારાથી ખોટું, રાઈટ, અને થઈ ગયું એટલે મારાથી હવે મુકાતું નહોતું અને કંઈ નહોતું થતું. અને આઈ નો મેં આ એક ટ્રસ્ટ જે હતો કે એક કંપની સાથે કે જે આપણે કોઈ પણ જોબ કરતા હોય એની સાથે એક ટ્રસ્ટ હોય ને કે ભાઈ તમારે આ જ વસ્તુ કરવાની, એનાથી વિશેષ કંઈ ન કરવાની, રાઈટ. અને એ ટ્રસ્ટ મેં ભંગ કર્યો છે અને મને કે આઈ એક્સેપ્ટેડ એવરીથિંગ, રાઈટ, અને લાયબિલિટી, પોતાની લાયબિલિટી એની એક્સેપ્ટ કરી લીધી કે ભાઈ ના ના, રાઈટ, મારી ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલને લીધે હું પણ પોતે નથી હવે ક્યાંય મને હક, રાઈટ. તો આ લોકોએ બધું સાંભળ્યું એનું અને જોયું કે આને બીજું કંઈ વસ્તુ નથી કરી કે એને કંઈ મિસટ્રીટ કરી કે આ કરી કે તે કરી, પણ એને જે આ ચાલુ રાખી હતી ને ઓલો જે બ્લેકમેલ કરતો હતો આ રિલેશનશિપને લીધે પ્રોબ્લેમ થયો હતો, રાઈટ. અને ઓલી પછી ડિમાન્ડ કરતી હતી, એટલે આને બીજું કંઈ વધારે ના કર્યું કે એટલે બીજો કોઈ ફોલ્ટ નથી એનો, કંઈ ઓપરેશનમાં એને ખરાબ કરી નાખ્યું કે આ કરી નાખ્યું કે તે કરી નાખ્યું એવું કંઈ વસ્તુ નથી, પણ આ રિલેશનશિપને લીધે ને એ પણ પાછી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વચ્ચે હતી કે એવું નહોતું કે આ જબરજસ્તી આને ફોર્સ કરતો હતો ઓલીને, રાઈટ. પણ મને મજા આવતી હતી, બેયને મજા આવતી હતી એકબીજાને, એટલે એને કન્સર્ન સાથે બધું આ થયું હતું એમ. એટલે આને છે ને તોય 8 મહિના સુધી મિસ કંડક્ટ તરીકે આને જે છે જોબની સાથે એની જે ટ્રસ્ટ અને એક જાતનો ટ્રસ્ટ હતો એને ટ્રસ્ટને મિસટ્રસ્ટ કરી નાખ્યો. એટલે એને લીધે એને છે ને 8 મહિના સુધી આ રજિસ્ટરમાંથી કાઢી નાખ્યો છે. અને રજિસ્ટરમાંથી કાઢી નાખે એટલે હી કેન નોટ ક્યાંય તમે સર્વિસ કરી ન શકો, રાઈટ. એટલે તમારે ક્યાંય કોઈ જાતનો જોબ ન કરી શકો ટૂંકમાં. એટલે અત્યારે એ ભાઈ ફ્રી થઈ ગયા છે, કારણ કે અને આ હમણાંની જ વાત છે, કારણ કે આ ટાઈમ લાગે ને આનું બધું ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય ને એ પછી પાછું બધું આવે ને જાય ને, પણ આ વસ્તુ બની છે. તો મેં કીધું હવે આ બિચારા હવે ભૂલમાં જ થઈ ગયું છે આમ તો, પણ હવે એવી ભૂલ થઈ ગઈ કે જેનું પછી આનું પરિણામ કેવું આવે એમ ટૂંકમાં કહેવાનો મતલબ એ. તો આવું ક્યારેય લાઈફની અંદર ભૂલ કરતા નહીં. આપણે યંગસ્ટરને વાત કરીએ કે યંગસ્ટરને આ બધું, કારણ કે આ બધું આવશે બધું, રાઈટ. અમુક ઘણા બધું આવું બધું થતું હોય એમ, અને આ થાય તો એમાં એવું નથી કે ભાઈ તમારે પણ ત્યારે આ વસ્તુ જોવાની ને ત્યારે આ વિચાર કરવાનો કે આ હતા એ વાત કરી હતી ઓલા બ્લોગમાં, રાઈટ. તો એ યાદ રાખજો બસ, બીજું કાંઈ નહીં, રાઈટ, કે આવું કોઈ દિવસ ભૂલ જિંદગીમાંય ન કરતા ક્યારેય. બાકી બસ આવજો, બાય બાય, ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.